અમદાવાદના વટવા વિસ્તારમાંથી ડુપ્લિકેટ શરબતના પાઉચ બનાવતી એક ફેક્ટરી ઝડપાઈ હોવાની ઘટના સામે આવી છે. પોલીસ દ્વારા ખાનગી બ્રાન્ડના મેંગો અને પેપ્સી ફ્લેવરના શરબતના ડુપ્લિકેટ પાઉચ બનાવવામાં આવતા હોવાનો પર્દાફાશ કર્યો છે. માહિતી મુજબ લાજવાબ બ્રાન્ડના નામે કોઈ પરવાનો કે રજિસ્ટ્રેશન વિના ડુપ્લિકેટ શરબતના પાઉચ બનાવવામાં આવતા હતા. આ અંગે માહિતી મળતા વટવા પોલીસે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સ્થળ પરથી આશરે 2.16 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે કોપીરાઇટ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં ડુપ્લિકેટ શરબતના પાઉચ બનાવનાર મુમતાઝ અહેમદ અંસારી સામે વટવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ગઈકાલે વટવા પોલીસ સ્ટેશને એક ઇસમ મુમતાઝ અહેમદ નજાકત હુસેન જાતે અંસારી ઉંમર વર્ષ 33 નવાપુરા જૈન આશ્રમની પાછળ વટવાવાળાને ડુપ્લિકેટ લાજવાબ મેંગો પેપ્સીના પાઉચ સાથે પકડેલ છે. એની મશીનરી અને લગભગ એના ઘરની અંદર ફેક્ટરી જેવું ચલાવતો હતો. છેલ્લા 2 વર્ષથી એ બીજી કંપનીના નામે આ પ્રોડક્શન કરીને બજારમાં વેચતો હતો. ત્યાં પોલીસે રેડ કરી અને આરોપીને પકડી લીધેલ છે.